वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, पुलिस कमिश्नर नरसिम्हा कुमार और विधायकों की मौजूदगी में आज संकलन समिति की बैठक मिली, जिसमें विभिन्न मुद्दों पर चर्चा की गई। वडोदरा शहर में कानून व्यवस्था बरकरार रहे और शहर के नागरिकों में ट्रैफिक के बारे में जागृति बढ़ाने के लिए, साथ ही शराब और ड्रग्स के दूषण को कम करने वडोदरा के युवा और शिक्षित सांसद डॉक्टर हेमांग जोशी और वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कुमार की अगुवाई में संकलन समिति की बैठक मिली थी, जिसमें विधायकों की मौजूदगी भी दर्ज की गई थी। इस दौरान सांसद डॉक्टर हेमांग जोशी की ओर से शहर पुलिस की कामगिरी रथ यात्रा के दौरान और लोकसभा चुनाव के दौरान सराही गई थी। शहर में कानून व्यवस्था बरकरार रहे, इसीलिए अब पुलिस विभाग हाईटेक बनेगा और साथ ही शराब और ड्रग्स के दूषण को कम करने के लिए सामाजिक संस्थाओं की मदद लेकर मुहिम भी चलाएगा। आपको बता दें कि आज ये जो संकलन समिति की बैठक मिली थी, उसमें वडोदरा शहर पुलिस के सभी जोन के डीसीपी, डभोई के विधायक शैलेश मेहता, सयाजीगंज विधानसभा के विधायक के टोकड़िया और अन्य कई विधायकों की मौजूदगी दर्ज की गई थी। अपने माननीय मेंबर ऑफ पार्लिमेंट एमएलए श्रीઓ ઉપસ્થિત રહ્યા અને આ એક રેગ્યુલર ફોર્મેટમાં આ મીટિંગ આયોજન કરવામાં આવે છે અને કેટલાક મુદ્દાઓ બાબતે આપણા પોલીસ અધિકારીઓને ધ્યાન દોરી છે તે અંગે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। તે ઉપરાંત આપણે વિભાગ તરફથી કેટલાક નવા ઇનિશિયેટિવ આપણે લીધી છે ટ્રાફિક સુરક્ષા અંગે, સ્કૂલ ચિલ્ડ્રન સેફટી અંગે અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગને વધુ અસરકારક બનાવવા, ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સી વધારવા માટેના જે પ્રયાસો છે આ અંગે પણ એમને અવગત કરી છે। સાથે સાથે આપણે જે કમ્યુનિકેશન નિરંતર બની રહેશે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના જે રજૂઆતો છે આને પણ ધ્યાને રાખીને શહેરના નગરવાસીઓને વધુ સુરક્ષા અને એમના સિક્યુરિટી અને મોબિલિટીના સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે આપવાની પ્રયાસ ચાલુ રહેશે। આજે પોલીસ ભવન ખાતે માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ એમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર પાછલી જે સંકલન બેઠક 3 મહિના પહેલાં, કારણ કે આચારસંહિતા આવી હોય એટલે 3 મહિનાનો ગાળો રહ્યો હતો, તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી। વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય, લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય, પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય, પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી। સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને, પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય, ડ્રગ્સ હોય, આલ્કોહોલ હોય, એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેન્સ જે એનજીઓઝ હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે पुलिस विभाग द्वारा પણ શું इनिशिएटिव લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।